શું આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ફરી જેલ જવું પડશે? કેમ કે આ જ હપ્તામાં તેમના વિરુદ્ધ ભરૂચમાં બીજી ફરિયાદ નોંધાઈ છે, જે ફરિયાદમાં પોલીસની કામગીરીમાં અડચણરૂપ થવું તેમજ આજે થોડાક સમય પહેલાં ડેટોક્સ કંપનીમાં ઘટના બની હતી, તેમાં જીવ જોખમાય લોકોના તેવી રીતે ધરણા પ્રદર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકોને આ ઇમરજન્સીમાં લઈ આવવા મામલે પણ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે. તેના જ કારણે ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે આ ઘટનાના સંદર્ભમાં ચૈતર વસાવાએ કયા સ્થાનિક નેતા સમક્ષ ઇશારો કરીને વાત કહી છે કે પોલીસ અને સ્થાનિક નેતાની મિલીભગતથી તેમના પર ફરિયાદ થઈ છે. વિગતે વાત કરી આ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે, કેમ કે થોડાક દિવસ પહેલા ભરૂચના રાજપારડીમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જોકે એ ઘટનાની સાહી હજુ સુકાઈ નથી, ત્યારે હવે ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં વધુ એક ફરિયાદ તેમના વિરુદ્ધ નોંધાતા ચકચાર મચી ગઈ છે. બનાવની વિગત એવી હતી કે થોડાક દિવસ પહેલા ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલી ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 4 મજૂરોના મૃત્યુ નિપજ્યા હતા. આ ઘટનાના સંદર્ભમાં ત્યાં પીડિત પરિવારો છે, તેમના મૃતકો કોણ છે, શું સ્થિતિ છે, તેમની કોઈ જાણકારી મળતી નહોતી. ને આને જ લઈને ધારાસભ્ય ચૈતર વસાવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને આમાં જ ધારાસભ્ય ચૈતર વસાવા બનાવ સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ તેમણે જે કંપનીના મેનેજર હોય, સત્તાધીશો હોય, તેમના મામલે જાણકારી મેળવવા માટે જણાવ્યું હતું ને ત્યારે 4 જે મજૂરના મૃત્યુ નિપજ્યા હતા તે જાણકારી સામે આવી હતી. એટલું જ નહીં, આ ઘટના બન્યા બાદ કંપની તરફથી જે નજીવી રકમ વળતર તરીકે આપવામાં આવી રહી હતી તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી હતી અને ધરણા પ્રદર્શનની જાહેરાત કરી હતી. ત્યારબાદ કંપનીએ પ્રત્યેક પરિવારને 30 લાખ રૂપિયા પ્રત્યેક મૃતકના પરિવારને 30 લાખ રૂપિયા પણ અપાવ્યા હતા. જોકે આ મામલાના સંદર્ભમાં પોલીસ દ્વારા હવે ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસનું કહેવું છે કે ચૈતર વસાવાએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી છે, સાથે જ લોકોના જીવ જોખમાય તેવી રીતે ત્યાં જે ઇમરજન્સી કામગીરી ચાલી રહી હતી તેમાં લોકોનું ટોળું લઈને આવી ગયા હતા. આ ઘટનાના સંદર્ભમાં તેમના પર ફરિયાદ નોંધાતા તેમણે કોના પર આરોપ કર્યા છે અને શું સમગ્ર તેમણે પ્રતિક્રિયા આપી છે આ મામલે તે સાંભળી લો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત તારીખ 3/12/2024ના રોજ બપોરના 12:40 બ્લાસ્ટ થાય છે. ત્યારે ત્યાં કામ કરનાર કામદારના પરિવારનો સાંજે 4 વાગે મારા પર ફોન આવે છે. ત્યારે અમે કંપની પર 4:30 વાગ્યાના અરસામાં પહોંચીએ છીએ. ત્યારે ત્યાંના મેનેજમેન્ટ, ત્યાંના ઉપસ્થિત પ્રાંત અધિકારી, સેફટી અધિકારી અને પોલીસ વિભાગના અધિકારીઓને અમે જણાવીએ છીએ કે કોનું મૃત્યુ થયું છે, કોને ઈજા થઈ છે, એની જાણકારી એમના પરિવારોને આપવામાં આવે. ત્યારબાદ 4 લોકોના મૃત્યુ થયા હોવાના નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજર અમને આપે છે. એ પરિવારોને અમે બોલાવીએ છીએ. એમની દયનીય હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે એવી માંગ કરીએ છીએ. વળતરની જાહેરાત થયા બાદ જ એ ડેડ બોડી અમે સ્વીકારીશું એવી અમે માંગ કરીએ છીએ. ત્યારે કંપની પણ એમના મેનેજમેન્ટ ઓથોરાઇઝ સાથે વાત કરીને એમને વળતરની જાહેરાત કરે છે. બાદમાં પીએમ કરાવીએ છીએ અને એને એ બોડીઓને અમે અગ્નિ સંસ્કાર માટે મોકલી આપીએ છીએ. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક નેતાઓને થતાં એમના પેટમાં તેલ રેડાયું અને આ નેતાઓએ પોલીસ સાથે મિલીભગત કરીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી સિયાડિયા પોતે અરજદાર બનીને દિન 7 બાદ ગત તારીખે 10ના રોજ મારા પર ખોટી એફઆઈઆર કરી છે. ત્યારે અમે પોલીસ ભરૂચના એસપી શ્રીને પણ કહેવા માંગીએ છીએ, અમે 35 જેટલા વિડીયો જાહેર કર્યા છે જેનાથી એમની ઊંઘ હરામ થઈ ગઈ છે. એના કારણે જ અમારો અવાજ દબાવવા માટે એ આ ખોટી ફરિયાદો કરે છે. ત્યારે એમની આવી ખોટી ફરિયાદોથી અમે ડરવાના નથી. ભરૂચ પોલીસ વિભાગ અને એસપીમાં પાણી હોય તો અમે 35 વિડીયો તમને આપેલા છે, જાહેર કર્યા છે. એ કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણું કરે છે એના પર તપાસ કરે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે. ચૈતરભાઈ વસાવા એમની ટીમ પર એફઆઈઆર કરવાથી અમારો અવાજ દબાઈ જવાનો નથી. ભરૂચની જનતાનો આ અવાજ છે, સંવિધાનનો અવાજ છે, ભરૂચના કામદારો, બેરોજગારોનો આ અવાજ છે. તમારી એફઆઈઆરોથી અમે, તમારી જેલોથી અમે ડરવાના નથી. આવનારા દિવસોમાં અમે તમારી જેલો માટે પણ આવીએ છીએ. તમારી જેલો મોટી કરી દેજો. જ્યારે હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે
ત્યારે પણ અમે તમારી જેલોમાં બેસીશું. અને પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માંગીએ છીએ, સરકારો બદલાતી રહી છે, તમારે તમારો પગાર એ પ્રજાના ટેક્સમાંથી આવે છે, એટલે નિષ્પક્ષ કાર્યવાહી કરો, તટસ્થ કાર્યવાહી કરો, કોઈના ચમચાગીરી કરવાની જરૂર નથી. જ્યારે પણ આવી ઘટનાઓ બહાર આવે છે તો સામાન્ય લોકોનું તો શું, ધારાસભ્ય પર ખોટી ફરિયાદો થાય છે તો પોલીસ વિભાગ પરથી સામાન્ય જનતાનો વિશ્વાસ ઉઠી જાય છે. ધન્યવાદ. હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા. તેમણે ભરૂચના એક સ્થાનિક નેતા અને પોલીસની મિલીભગતથી તેમના પર ફરિયાદ થઈ હોય તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે થોડાક દિવસ પહેલા તેમણે પોલીસના 35 જેટલા હપ્તા ઉઘરાવતા વિડીયો વાયરલ કર્યા હતા તેવો તેમનો દાવો છે અને તેના જ કારણે તેમને એ રાજદ્વેષ કિન્નાખોરી રાખીને પોલીસે ફરિયાદ નોંધી હોય તે પ્રકારની વાત તેઓ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.